હેલો ગાઈઝ, ફરી વાર મારી જયરાજ ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે અત્યારે ગુજરાત સરકાર એક લાવી છે મિત્રો નવી એક યોજના મિત્રો। અત્યારે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો એક યોજના ચાલુ થઈ છે મિત્રો। ફરી એકવાર યોજના ચાલુ થઈ છે મિત્રો કે દરેક પશુપાલકોને મિત્રો રહેણાંક માટે એટલે કે આ કેટર શેડની જે યોજના છે મિત્રો જે ચાલુ થઈ ગઈ છે મિત્રો કે દરેક પશુપાલકોના રહેણાંક માટે કેટર શેડ પાણીની ટાંકી બનાવવાની સહાય યોજના મિત્રો। તો ગાય ભેંસ માટે જે મિત્રો તમે જે કેટર શેડ જે બનાવો છો મિત્રો, જે પતરા મારીને જે પાણીની ટાંકીને જે પતરાનું શેડ જે બનાવવા માટે મિત્રો તમને સરકાર મિત્રો સહાય આપી રહી છે મિત્રો। તમે જે પણ ખર્ચો કરો તેના 75% લેખે મિત્રો, જેમાંથી જે ઓછું હોય તે મિત્રો રૂપિયા 30,000 લેખે મિત્રો તમને સરકાર અત્યારે સહાય આપી રહી છે મિત્રો। તો તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની તે હું વિડીયો તો મિત્રો આવી દરેક પ્રકારની યોજનાઓ તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, વિડીયો એકવાર પૂરેપૂરું જોજો મિત્રો। તમારા અરજી ઓનલાઈન કઈ રીતના કરવાની છે મિત્રો, તમે વિડીયો એકવાર તમે પૂરેપૂરું જોશો તો મિત્રો તમને ઘરે બેઠા પણ મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો। તો ચલો મિત્રો, આપણા વિડીયોમાં આગળ વધીએ તો તમારે શું કરવાનું છે। જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે અરજી ઓનલાઈન કરી શકો છો। તો તમારે શું કરવાનું છે, હવે જવાનું છે તમારે તમારે શું કરવાનું છે, તમારે જવાનું છે ગૂગલમાં જવાનું છે। તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા બાદ તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે। આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે। જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ રીતના ઉપર આ રીતના સાઈડો શો થશે, નીચે સાઈડો શો થશે ગૂગલમાં। તે રીતના જે ફર્સ્ટ એક સાઈડ આપવામાં આવેલી છે, જે આ સાઈડ આપવામાં આવી છે આઈ ખેડૂત ગુજરાત। આઈ ખેડૂત જે ગુજરાત જે ફર્સ્ટ સાઈડ આપવામાં આવી છે તે એક ઓફિશિયલી સાઈડ છે। તો તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સાઈડ પર ક્લિક કરશો એટલે આ રીતના નોટિફિકેશન આવશે। તે રીતના આ નોટિફિકેશન તમારે પહેલા ચોકડી પર નિશાન પર જઈને તમારે ક્લોઝ કરવાનું છે। ક્લોઝ કર્યા બાદ આ યોજનાઓ, હવે આપણે જોવાનું છે યોજનાઓ, ત્યાં ચોથા નંબરનું જે સ્ટેપ આપેલું છે જે યોજનાઓ, તો યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે તો પશુપાલક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ જે બનાવવામાં આવેલું છે તેમાં 4 પ્રકારની યોજનાઓ છે કે પેલું ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બગાયતની યોજનાઓ અને મત્સ્ય પાલનની યોજનાઓ। તો આપણે જોવાનું છે પશુપાલનની યોજનાઓ। તો પશુપાલનની યોજનાઓની સામે બતાવે છે ક્લિક કરો, તેની સામે આપણે ક્લિક કરવાનું છે। જેવું આપણે ક્લિક કરશો એટલે આ રીતના જે પશુપાલનની યોજનાઓ ચાલુ થશે, તેમાં જેટલી પણ યોજનાઓ અત્યારે હાલમાં જે ચાલુ છે તે યોજનાઓ બતાવશે। આ રીતના શું થશે તે બતાવશે। તેમાં આપણે જોવાનું છે 7મા નંબરની જે યોજના છે કે અનુસૂચિત જનજાતિના, એટલે કે જે 7મા નંબરની જે યોજના છે કે અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટર શેડ પાણીની ટાંકી બનાવવા અંગે સહાય, એટલે મિત્રો કૌંસમાં ગાય ભેંસ વર્ગના 2 પશુઓ માટે। તો તમારી જે 7મા નંબરની જે યોજના છે યોજના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 7મા નંબરની યોજના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ડિટેલ્સ વાઇઝ ખુલશે। તેમાં તમારે શું કરવાનું છે, તમે જે ઘટકનું નામ છે હાલમાં જ અત્યારે જે કીધું કે કેટર શેડ જે પાણીની ટાંકી બનાવવા માટે તે રીતના જે સહાય છે, તો હવે તમારે તેમાં ડોક્યુમેન્ટની શું જરૂર પડશે। તો ડોક્યુમેન્ટ તો 6થા નંબરમાં જે આપેલું છે તો ડોક્યુમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારે જે પણ ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે તે રીતના તમારે બતાવશે। તેમાં તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે તમારું જે જાતિનું પ્રમાણપત્ર જે સમક્ષ અધિકારી દ્વારા જે તમને આપ્યું છે તે મળેલ છે, તે તમારું જાતિનું પ્રમાણપત્ર તમારું અપલોડ કરવાનું રહેશે। બારકોડ રેશન કાર્ડ, બચત બેંક ખાતાની પાસબુક, એટલે તમારું જે બેંક એકાઉન્ટ ચાલુ હોય તેની પાસબુકની કોપી તમારે અપલોડ કરવાની રહેશે। અને તમારે જે જમીનના જે ખાતેદાર હોય, જે તમારી જમીનમાં તમે નામ ધરાવવું ફરજિયાત છે। જેના પણ નામે પણ તમે અરજી કરો તેનું નામ જમીનના જે રેકર્ડમાં તમારું નામ હોવું ફરજિયાત છે। તો આ જગ્યા પર હવે ક્લોઝ કરવાનું છે। ક્લોઝ કર્યા બાદ હવે જવાનું છે અરજી કરો, તો અરજી કરો તેના પર આપણે ક્લિક કરવાનું છે। જેવું અરજી કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના ફોર્મ શો થશે। તેમાં તમારે આ રીતના નીચે આવશે પહેલા તમારો જે સ્ટેપ છે તેમાં તમને પૂછશે તમે રજિસ્ટર અરજદાર છો, પસંદ કરો તેના પર તમારે પસંદ કરવાનું છે। તેની સામે આ જગ્યા પર તમારે ના કરવાનું છે, આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના સ્ટેપ બતાવશે। તેમાં આપણે તમારે શું કરવાનું છે, પહેલા તમારે જવાનું છે નવી અરજી કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે। પહેલા સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે। દરેક ફોર્મની સેમ જ પ્રોસેસ હોય છે, એટલે તમારે કઈ રીતના કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। કોઈ તમને ખબર ના પડે તમે કોમેન્ટ કરીને પણ મને આ વિડીયોમાં તમે કોમેન્ટ કરીને પણ તમે બતાવી શકો છો। હવે શું કરવાનું છે, હવે સ્ક્રોલ કરી નીચે આવશે તેમાં શું આવશે, પહેલો જે સ્ટેપ આવશે અરજદારની વિગત। તો મિત્રો તમને હું આ જે ફોર્મ ભરીને સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ મિત્રો, પણ હું જે પર્સનલ ડિટેલ નાખીને જે સમજાવું છું એટલે હું વિડીયો ખાલી જરૂર ડિટેલ્સ અંદર પર્સનલ ડિટેલ નાખું એટલે વિડીયો થોડું બ્લર કરી લઈશ, તમારે સમજી જવાનું કે સ્ટેપમાં કઈ રીતના તમારે માહિતી ભરવાની રહેશે। ચલો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો તમારે આ દરેક યોજનામાં તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવા તે શીખવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અરજદારની વિગત। અરજદારની વિગતમાં તમારે શું કરવાનું છે, તમારી જોડે જે
આધાર કાર્ડ જે હોય છે તમારી જોડે. તો હવે મિત્રો આપણે આ પહેલા સ્ટેપમાં શું આવશે? અરજદારની વિગત. તો અરજદારની વિગતમાં શું કરવાનું છે? અરજદારની વિગતમાં પહેલા જે સ્ટેપમાં તમારે નામ ટાઈપ કરવાનું છે. જેના પણ નામે તમે અરજી કરો છો તે નામ તમારે ટાઈપ કરવાનું છે. નામ ટાઈપ કર્યા બાદ બીજું જે બોક્સ સાઈડમાં છે તે બોક્સમાં તમારે પિતાનું નામ ટાઈપ કરવાનું છે. પિતાનું નામ ટાઈપ કર્યા બાદ લાસ્ટ જે બોક્સ છે તેમાં તમારે સરનેમ ટાઈપ કરવાની છે. સરનેમ ટાઈપ કર્યા બાદ હવે આવે છે જિલ્લો. તો આ જિલ્લો પસંદ કરો, તેની સામે તેના પર ક્લિક કરવાનું છે. જિલ્લો પસંદ કરો. હવે તમારા આમાંથી જિલ્લો તમારો શોધીને તમારે સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ હવે તમારે શું આવશે? તાલુકો સિલેક્ટ કરવાનો આવશે. તો તાલુકાની સામે તાલુકો પસંદ કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ જગ્યા પર તમારો તાલુકો જે લાગતો હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ, તો ગામ પસંદ કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. આમાંથી તમારું જે પણ તમારું ગામ લાગતું હોય તે તમારું ગામ આ જગ્યા પરથી સિલેક્ટ કરી લેવાનું છે. ગામ સિલેક્ટ થઈ ગયા બાદ તમારું સરનામું, તમારું જે પણ તમારું સરનામું લાગતું હોય તે તમારું સરનામું આ જગ્યા પર તમારે ટાઈપ કરી દેવાનું છે. તમારું સરનામું ટાઈપ કર્યા બાદ તમારું સરનામું ટાઈપ કર્યા બાદ સાઈડમાં એક બોક્સ આપેલું છે, તેમાં તમારો તાલુકો ટાઈપ કરવાનો છે. તાલુકો ટાઈપ કર્યા બાદ સાઈડમાં બીજું એક ત્રીજા નંબરનું બોક્સ આપેલું છે, તેમાં તમારો જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો તમારે ટાઈપ કરવાનો છે. જિલ્લો ટાઈપ કર્યા બાદ તમારો આ જે નીચેને એક બીજું પૂછે છે કે પિનકોડ, તમારો સાઈડનો જે બોક્સ છે નીચેનું જે નંબર જે પિનકોડની સામે બોક્સ બતાવે તેમાં તમારો પિનકોડ ટાઈપ કરવાનો છે. પિનકોડ તમારો દરેક આધાર કાર્ડમાં આપેલો જ હોય છે, તે તમારો પિનકોડ ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારે લિંગ, તો લિંક પસંદ કરો, તેની સામે તમારે ક્લિક કરવાનું છે. લિંક પસંદ કરો, તેના પર ક્લિક કરવાનું છે. પુરુષ અથવા સ્ત્રી, તમે જેનું પણ ફોર્મ ભરતા હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. પુરુષનું ભરતા હોય તો પુરુષ સિલેક્ટ કરવાનું છે અને સ્ત્રીનું ફોર્મ ભરતા હોય તો સ્ત્રી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ આવશે જાતિ, તો આ જગ્યા પર તમારી જાતિ સિલેક્ટ કરી લેવાની છે. જાતિ સિલેક્ટ કર્યા બાદ હવે આવશે આ પૂછે છે કે આધાર નંબર બેંક એકાઉન્ટ જોડે લિંક થયેલ છે, તો આ જગ્યા પર તમારે હા કરવાનું છે. અત્યારે દરેક મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ જોડે અને આધાર કાર્ડ નંબર બી બેંક એકાઉન્ટ જોડે લિંક જ હોય છે, એટલે તમારે હા કરવાનું રહેશે. ત્યારબાદ હવે આવશે મોબાઈલ નંબર, આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર તમારો ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ આપું છે દિવ્યાંગ છો કે કેમ, તો અપંગ હોય તો હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. હવે આવશે આધાર કાર્ડ નંબર, તમારો જે પણ તમારો આધાર કાર્ડ નંબર હોય તે આધાર કાર્ડ નંબર તમારો આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ નીચેનું જે બોક્સ આપેલું છે તેના પર તમારે ક્લિક કરીને સાઇન અપ કરવાનું છે. આ રીતના ખરાનું નિશાન કરવાનું છે, એટલે કે સંમતિ આપવા માટે. આ જગ્યા પર તમારે જે પણ તમારે જે આ જગ્યા પર સંખ્યા તમારે લખવાની છે. ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા, ભેંસ વર્ગના પ્રાણીઓની સંખ્યા, તે રીતના તમારે સંખ્યા બતાવવાની છે. તો કેટલી ગાય છે તે ગાયની સંખ્યા આપવાની છે. તમારે પહેલા ગાય વર્ગની સંખ્યા આપવાની છે. તમારે ઘરે કેટલી ગાય છે, કેટલી ભેંસ છે તે તમારે સંખ્યા ટાઈપ કરવાની છે. ત્યારબાદ અન્ય પ્રાણી, તો આ જગ્યા પર અન્ય જે પ્રાણીઓ છે તેનું નામ લખવાનું છે અને તમે તે જગ્યા પર તમારે સંખ્યા ટાઈપ કરવાની છે. ત્યારબાદ તમારે આ જગ્યા પર નીચે પૂછે કેટલા વર્ષમાં લાભ લીધો છે, તો આજે છેલ્લે કેટલા વર્ષમાં તમે લાભ લીધો છે, તો જો લાભ લીધો હોય તો તમારે આ જગ્યા પર છેલ્લા પર ક્લિક કરી અને જે વર્ષ હોય તે વર્ષ તમારે સિલેક્ટ કરવાનું છે. અને જો તમે ના લીધો હોય તો ક્યારેય લાભ લીધો નથી. જો તમે લાભ ના લીધો હોય તો આ જગ્યા પર ક્યારેય લાભ લીધો નથી તે બટન પર ક્લિક કરવાનું છે. તો પશુપાલક મિત્રો હવે આવશે દૂધ મંડળીની વિગત. દૂધ મંડળીની વિગતમાં તમારે કશું જ કરવાનું નથી. જે પહેલા જે ઉપરની જે પ્રોસેસ હતી જે રીતના પહેલો તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો, જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારો તાલુકો સિલેક્ટ કરવાનો અને ત્રીજો જે સ્ટેપ આપેલો છે તેમાં તમારે જે પણ તમારી ગામડામાં જે ડેરી લાગતી હોય તે ડેરી તમારે જે પણ તમારા ગામમાં જે ડેરી લાગતી તમારે ડેરી તમારે સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કર્યા બાદ હવે આવશે બેંક એકાઉન્ટની વિગત, એટલે કે બેંકની વિગત. તો બેંકની વિગતમાં તમારે શું કરવાનું છે? બેંકની વિગતમાં તમારે પહેલા તો તમારો આઈએફસી કોડ ટાઈપ કરવાનો છે. બેંકની દરેક પાસબુકમાં આપેલો જ હોય છે, તમારા આઈએફસી કોડ આ જગ્યા પર બેંકનો આઈએફસી કોડ ટાઈપ કરવાનો છે. આઈએફસી કોડ ટાઈપ કર્યા બાદ શો બેંક ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું શો બેંક ડિટેલ્સ પર તમે ક્લિક કરશો તો ઓટોમેટિક તમારી બ્રાન્ચ આઈએફસી કોડ પરથી ફેચ થઈને ઓટોમેટિક નામ બતાવશે તમારું. જો નામ ના આવે તો તમારે તે સ્ટેપ પર ક્લિક કરવાનું છે બેંકના નામ પર, અને તમારું જે બેંકની પાસબુકમાં જે નામ હોય તે તમારે જે બેંક લાગતી તમારે સિલેક્ટ કરી લેવાની છે. જો ગ્રામીણ બેંક હશે તો તમારે આ રીતના બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે, બાકી બીઓબી બેંક હશે તો ઓટોમેટિક આવી જશે. હવે તમારે શું કરવાનું છે? બેંકનો જિલ્લો, તમારે બેંકનો જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. બેંકનો જિલ્લો સિલેક્ટ થઈ ગયા બાદ તમારે બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરવાની. બેંક અત્યારે હાલમાં કઈ જગ્યા પર છે તે તમારે બ્રાન્ચ બેંકની સિલેક્ટ કરી છે.
સિલેક્ટ કર્યા બાદ હવે આવશે તમારો બેંક એકાઉન્ટ નંબર. તો આ જગ્યા પર તમારો બેંક એકાઉન્ટ નંબર તમારે ટાઈપ કરવાનો છે. બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કર્યા બાદ સાઈડનું એક બીજું બોક્સ છે કે બેંક એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવા માટે ફરી તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ હવે આવશે અરજદારનું નામ બેંક પ્રમાણે. મિત્રો હવે જે નીચેનું જે બોક્સ પૂછે છે કે અરજદારનું નામ બેંક પ્રમાણે, જે રીતના બેંક પ્રમાણે જે અરજદારનું નામ ચાલતું હોય તે તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ અરજદારનું બેંક પ્રમાણે જે એડ્રેસ હોય તે તમારે એડ્રેસ ટાઈપ કરવાનું છે. એડ્રેસ ટાઈપ કર્યા બાદ હવે આવશે રેશન કાર્ડની લાસ્ટ આવશે હવે રેશન કાર્ડની વિગત. તો રેશન કાર્ડની વિગતમાં તમારો જે પણ તમારો રેશન કાર્ડ નંબર લાગતો તે રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. રેશન કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારા નીચે જેટલા પણ તમારા કુટુંબના સભ્યો જે રેશન કાર્ડમાં જેટલા નામ છે તે રીતના એન્ટ્રી શો થશે. તો મિત્રો તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે તમે જેના પણ તમે નામે અરજી કરતા હોય તેનું રેશન કાર્ડમાં નામ હોવું ફરજિયાત છે. તો જેના પર તમે નામે ઉપર અરજી કરી છે તેમનું નામ આ રેશન કાર્ડમાંથી સિલેક્ટ કરવાનું છે. તો જે નામની સામે સભ્ય પસંદ કરો તેમ ક્લિક તે રીતના સભ્ય પસંદ કરો તે બટન પર ક્લિક કરવાનું છે. તે રીતે જેવું સભ્ય પસંદ કરો તે નામ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક નીચે નામ આવી જશે. તો આ જગ્યા પર ખાલી કેપ્ચા કોડ રિફ્રેશ કરી લેવાનું છે. હવે તમારે આ જગ્યા પર કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કરો અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું અરજી સેવ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના નીચે રેડ લાઇનમાં આ રીતના બતાવીને આવશે કે મિત્રો તમારી અરજી એટલે કે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગઈ છે. અરજી નંબર શું આવશે. મિત્રો અરજી સેવ થઈ ગયા બાદ મિત્રો જે બીજા નંબરનો જે સ્ટેપ આપેલો છે કે અરજી અપડેટ કરવા ક્લિક કરો. તો મિત્રો તમારે અરજી અપડેટ કરવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું નથી મિત્રો. હવે તમારે સીધું ડાયરેક્ટ જ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો ત્રીજા બટન પર તમારે ક્લિક કરવાનું છે. હા, જો તમે અરજીમાં કોઈ સુધારો કરવો હોય, તમારે કોઈ નામમાં ભૂલ હોય, કોઈ સ્પેલિંગમાં ભૂલ હોય, તમારાથી સેવ થઈ ગયું હોય તો જ તમારે બીજા નંબરનો જે સ્ટેપ આપેલું છે કે અરજી અપડેટ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. નહીં તો સીધું જ તમારે ત્રીજા નંબર જે આ સ્ટેપ આપેલું છે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ત્રીજા સ્ટેપ પર તમે ક્લિક કરશો તો આ રીતે નીચે ઓટોમેટિક અરજી નંબર આવી જશે, બેંક ખાતા નંબર, આ જગ્યા પર રેશન કાર્ડ નંબર, આ જગ્યા પર તમારે ખાલી કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ સર્ચ શોધો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે એક ઓટીપી તમારો જે પણ તમે મોબાઈલ નંબર અંદર જે ટાઈપ કર્યો છે તેના પર તમારે ઓટીપી જશે. ઉપર પૂછે છે કે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ. તે ઓટીપી તમારો જે મોબાઈલ નંબર અંદર નાખ્યો છે તેના પર એક ઓટીપી જશે. તે ઓટીપી તમારે અંદર ટાઈપ કરવાનું છે. આ ઓકે બટન પર ક્લિક કરવાનું છે અને જે બોક્સ બતાવશે તેમાં તમારે ઓટીપી નંબર ટાઈપ કરવાનો છે. એટલે કે તમે જે પણ મોબાઈલ નંબર અંદર જે રજિસ્ટ્રેશન કર્યો છે અંદર નાખ્યો છે તેના ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ આગળ વધવા પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધવા પર તમે મિત્રો ક્લિક કરશો એટલે આ રીતના નીચે તમારે જે પણ તમારા ડોક્યુમેન્ટ અત્યારે હાલમાં જે અપલોડ કરવાના છે તે આ રીતના બતાવશે. તો આ જગ્યા પર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તેમાં તમારે જે પણ તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તેની તમારે પીડીએફ બનાવી અને પહેલાં તમારે કોઈ બી જગ્યા પર મૂકી દેવાના છે. તમે જે પણ જગ્યા પર તમારે પહેલાં તો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જાતિનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બચત બેંક પાસબુક અથવા બચત બેંક પાસબુકમાં હોય તો રદ થયેલું ચેક અને બારકોડ રેશન કાર્ડ, આ જે તમારે લાગુ પડતા ડોક્યુમેન્ટ જે તમારે લાગુ પડતા હોય તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું હોય તો પહેલાં તમારે પીડીએફ બનાવી દેવાની છે અને પીડીએફ બનાવી તમારે પહેલાં સેવ કરી લેવાની છે. તો તમારે શું ડોક્યુમેન્ટ કઈ રીતના અપલોડ કરવાના છે તો આ જગ્યા પર ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમે જે જગ્યા પર તમે જે ડોક્યુમેન્ટ મૂક્યા છે તે ડોક્યુમેન્ટ તમારે આ જગ્યા પરથી જે ફાઇલમાં મૂક્યા છે તે ફાઇલ તમારે સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા બાદ તમારે જે પણ જાતિનો દાખલો જે જગ્યા પર તમે મૂક્યો છે સ્કેન કરી પીડીએફ બનાવીને તે જગ્યા પર સિલેક્ટ કર્યા બાદ અપલોડ ફાઇલ પર અપલોડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. સામેનું જે અપલોડનું બટન આપ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અપલોડ બટન પર તમે ક્લિક કરશો એટલે ઉપર એક નોટિફિકેશન આવશે કે ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થયેલ છે. આ જગ્યા પર તમારે ઓકે કરવાનું છે. ઓકે કર્યા બાદ ત્યારબાદ તમારે આવશે હવે બેંક ખાતા પાસબુક રદ થયેલો ચેક અથવા તમારે બેંક પાસબુકની ઝેરોક્સ જે પાસબુક હોય છે ક્લોઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. તેની સામે ક્લોઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે તમારે જે પણ તમારી બેંક એકાઉન્ટની જે પાસબુક સ્કેન કરી ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું છે ડબલ ક્લિક મારીને અને તેની સામે જે અપલોડ ફાઇલ તો અપલોડ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. તો જેવું તમે અપલોડ ફાઇલ પર તમે ક્લિક કરશો તો નોટિફિકેશન આવશે ફરી કે તમારી ફાઇલ સફળતાપૂર્વક અપલોડ થયેલ છે. આ જગ્યા પર તમારે ઓકે કરવાનું છે. ઓકે કર્યા બાદ હવે આવશે રેશન કાર્ડ. તો રેશન કાર્ડ ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લોઝ ફાઇલ પર રેશન કાર્ડની સામે ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આ જગ્યા પર તમારી જે ફાઇલ છે રેશન કાર્ડ તે સિલેક્ટ કરી સિલેક્ટ કર્યા બાદ અપલોડ તેની સામે અપલોડ બટન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે.
જેવું ક્લિક કરશો એટલે ફરી એક નોટિફિકેશન આવશે, ઉપર નોટિફિકેશન શો થશે, તમારું ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થઈ ગયું છે। આ જગ્યા પર ઓકે કરવાનું છે। ઓકે કર્યા બાદ તમારે શું કરવાનું છે, જે ડોક્યુમેન્ટ તમારે લાગુ પડતા તે ઓકે કરી દેવાનું છે। ઓકે કર્યા બાદ આ જગ્યા પર તમારે જમીનનું જે છે તમારી જમીન એમાં રેકર્ડની જો નકલ હોય તો બી તમે અપલોડ કરી શકો છો। હવે નીચેનું બટન બતાવે છે આગળ વધવા માટે ક્લિક કરો, તો તમારે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો તો બસ વાલા મિત્રો હવે એક નવો સ્ટેપ ખુલશે અરજી કન્ફર્મ કરવા માટે। તો સીધો તમારો સ્ટેપ તમારો બદલાઈ જશે। અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તો તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે। નીચે આવ્યા બાદ તમારે આ જગ્યા પર કેપ્ચા કોડ આપેલો છે, કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનું છે નીચે। હવે તમારે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। તો તમે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો તો આ જગ્યા પર એક નોટિફિકેશન આવશે શું તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો। અરજી કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં અને તમે એટલે કે અરજી કન્ફર્મ થયા બાદ પ્રિન્ટ લેવી ફરજિયાત છે। તો આ જગ્યા પર તમે પૂછે છે તમને કે અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમે કોઈ સુધારો કરી શકશો નહીં, એટલે તમારે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે ડિટેલ તમારી જે ફોર્મ ભરી છે જે માહિતી એ તમારે ચેક કરી લેવાની છે। ત્યારબાદ જ તમારે આ જગ્યા પર અરજી સેવ આ જગ્યા પર ફરી કેપ્ચા કોડ તમારે ડિટેલ ચેક કરવાની, ચેક કર્યા બાદ કેપ્ચા કોડ તમારે ફરી ટાઈપ કરવાનો છે, અરજી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે, ઉપર નોટિફિકેશન આવશે તે જગ્યા પર તમારે ઓકે કરવાની છે। જેવી તમે નોટિફિકેશન તમે ઓકે કરશો એટલે આ રીતના નીચે રેડ લાઈનો બતાવે છે કે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે। હવે જે સાઈડનો જે સ્ટેપ છે કે અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તો આ પ્રિન્ટ તો સાઈડના સ્ટેપ પર અરજીની પ્રિન્ટ લેવા માટે તમારે ક્લિક કરવાનું છે। અરજીની પ્રિન્ટ લેવા તમે ક્લિક કરશો એટલે આ રીતના સ્ક્રોલ કરી નીચે આવવાનું છે। નીચે આવશો એટલે આ જગ્યા પર જે બોક્સ બતાવ્યું છે જે કેપ્ચા કોડ, તો આ જગ્યા પર કેપ્ચા કોડ તમારે ટાઈપ કરવાનો છે। ટાઈપ કરવા પ્રિન્ટ પર તમારે ક્લિક કરવાનું છે। તો પશુપાલક મિત્રો આ રીતના તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે। જે અરજી તમે જે આજે પ્રતિમા બતાવે છે તે જગ્યા પર તમારે અરજી સબમિટ કરવાની રહેશે અને તમારે પહોંચ મેળવી લેવાની રહેશે। અને આ અરજી ફક્ત તમારે એક અઠવાડિયામાં જ અરજી કર્યા બાદ તમારે એક અઠવાડિયામાં તમારી અરજી જે પ્રતિમા જે આપેલું છે તમારે જે પણ તમારી પ્રતિમા જે આપેલી હોય છે અરજી કર્યા બાદ તે જગ્યા પર તમારે અરજી સબમિટ કરવાની છે। થેન્ક યુ મિત્રો। તો મિત્રો વિડીયો પર પૂરેપૂરો જોજો મિત્રો, અને મિત્રો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને આવા દરેક પ્રકારની યોજનાઓ તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ। ચાલો મિત્રો મળીશું ફરી એક બીજા વિડીયોમાં।